એરુ 4 રસ્તાથી ગાંધી સ્મૃતિ ફાટક સુધી વરસાદી પાણીના નિકાલ માટે વારંવાર રજૂઆત કરવામાં આવી ત્યારે બોક્સ ગટરની યોજના શરૂ કરવામાં આવી। જો કે આ બોક્સ ગટરની કામગીરી છેલ્લા 7 મહિનાથી સંપૂર્ણપણે બંધ છે। સ્થાનિકો દ્વારા વારંવાર અધિકારીઓને રજૂઆત કરવામાં આવી। અધિકારીઓના પેટનું પણ હલતું નથી। એકમાત્ર જવાબ આપવામાં આવે છે કે કારીગર નથી, મજૂર નથી, મજૂર મળતાની સાથે કામગીરી શરૂ કરવામાં આવશે। આગામી દિવસોની અંદર ચોમાસાની ઋતુ શરૂ થવા જઈ રહી છે અને ત્યારે પણ આ જ રટણ રટવામાં આવી રહ્યું છે। અધૂરામાં પૂરું જે સમર્પણ આશ્રમ છે અને સાથે જ ગીર ગાર્ડન છે, એ ગીર ગાર્ડનના વિસ્તારની અંદર લોકો જે ખરા એ પરેશાન થઈ રહ્યા છે, કારણ કે રસ્તા કરતાં 2 ફૂટ ઊંચી આ ગટર લેવામાં આવી છે। સ્થાનિકોને, દુકાનદારોને તકલીફ પડી રહી છે અને ચોમાસામાં ત્યાં હાલત બદથી બદતર થઈ જાય છે, કારણ કે પાણીનો ભરાવો થાય છે અને આ ગટરનું કામકાજ છેલ્લા 7 મહિનાથી બંધ છે। અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી અને જનતા થઈ રહી છે પરેશાન।